જ્ઞાનેશ, તમારી બેન ક્યારે આવવાની છે પૂછી લેજો. એમને પ્લીઝ એવું કહેજો કે થોડા વહેલા આવે, કારણ કે પછી છે ને હું અહીંયા કામમાં જ રહી જાઉં ને, મારું કામ લટકી જાય. મારે બી તહેવાર, મારે બી રક્ષાબંધન, મારો બી ભાઈ પછી ત્યાં રાહ જોશે. માનસી, તું આવી રીતે કેમ બોલે છે? તું તો દર વખતે દીદી કે છે, આ વખતે તમારી બેન કેમ આવી રીતે? અને એ તો આમે દર વખતે વહેલા આવી જાય છે, તારે જવાનું હોય છે એટલે આવી રીતે કેમ બોલે છે તું? એવું કઈ નથી, બસ મેં કીધું કારણ કે હું કામમાં ને કામમાં પછી સાંજે જવું, એમ મારા મનમાં એવું કઈ નથી. માનસી, મને એક મેસેજ આવ્યો, તે હમણાં એફડી તોડાઈ. હા, તો તે એફડી કેમ તોડાઈ મને એમ કહીશ? મને કામ હતું એટલે. કામ હતું બરોબર છે, પણ શું કામ હતું મને એકવાર કહેવું તો જોઈએ તારે. તો એટલે તમારા પૈસા પર મારો કોઈ અધિકાર જ નથી એવું તમે કહેવા માંગો છો? એવી વાત નથી માનસી, એ પૈસા આપણા બાળકના ભવિષ્ય માટે છે, એટલા માટે. મને જરૂર હતી, મને કામ હતું એટલે તોડાવી. સારું, હું રૂપલ દીદીને કહી દઈશ કે વહેલા આવી જશે. કેમ આવો વ્યવહાર છે અમારી સાથે? જ્ઞાનેશ, રક્ષાબંધનના દીદીને 1000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. માનસી, તું આવી રીતે કેમ વાત કરે છે? આવી રીતે આપણે દીદીને ક્યારે કર્યું છે? કેમ તું દીદીનું અપમાન કરે છે? અરે જ્ઞાનેશ, પારકાઓને છે ને 1000 રૂપિયા જ અપાય. માનસી, આ કઈ ભાષામાં વાતચીત કરે છે તું? દીદી કેવી રીતે પારકા થઈ ગયા? અરે ઘરના વ્યક્તિને દલ્લો આપી શકાય, પણ પારકાને 1000 જ અપાય. કેમ ખબર? આખી દુનિયાને ખબર છે કે કુમારને દીદીને લોસ થયો છે ધંધામાં. હું બહાર ગઈ હતી ને દીદી માટે રક્ષાબંધનની સાડી લેવા, તો બધાએ મને કીધું કે તારી બેન તો રખડે છે, એમને લોસ છે, ખાવાના ફાફા છે. આ વસ્તુ એમને ના કહેવી જોઈએ મને. દીદી, આ શું વાત થઈ? તો ધંધામાં નુકસાન થયું છે, આટલું મોટું ઘટના ઘટી ગઈ છે અને તું મને જણાવતી પણ નથી. આ કેવી વાત? આ ના ચાલે, આ બહુ જ ખોટું છે, મને બહુ જ ખરાબ લાગ્યું છે. આપણે પારકા ના થયા? હા, 1000 રૂપિયા જ આપું. ના, આ ના ચાલે. દીદી, આ શું વાત થઈ? મારે જાણવું છે. જ્ઞાનેશ, મેં મારા ફ્રેન્ડ સાથે મળીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, બટ એમાં એવું થયું કે મારા ફ્રેન્ડને સાથે વાતચીત કરી, એનો હાવભાવ જોવો, મેં એક રિસ્ક લીધું અને રિસ્કમાં એવું થયું કે મારો ફ્રેન્ડ છે મને ચીટ કરી ગયો અને મને બિઝનેસમાં સારો એવો મોટો લોસ થયો છે. રોનક મને ક્યારેય કોઈ તકલીફ નથી આપી શકતા અને એ છે ને તારા ભાણિયાઓને પણ ખૂબ જ સરસ રીતે રાખતા. મારા પ્રેગ્નન્સી ટાઈમે એમણે મને કેટલું સરસ હેલ્પ કરી દીધી, મને કેટલું સરસ રાખ્યું હતું. તો સાસરીમાં એક વહુ તરીકે આપણે રહેવું અને આપણને થોડી તકલીફ પડે તો આપણે એ સહન કરવી પડે. એવું જરૂરી નથી કે દરેક વસ્તુ આપણે ફેમિલીમાં આવીને કહેવી.
મીન્સ કે સાસરીની વસ્તુ અમુક એવી જરૂરી નથી કે બધી પિયરમાં જઈને કહેવી. અને હું નથી ઈચ્છતી કે તને કોઈ સ્ટ્રેસ થાય કે તને કોઈ ટેન્શન આવે. તો અમે અમારી રીતે બધું કરી લેતા હતા. હવે એ બાને કોઈ બહારનાને ખબર પડે અને તારા દ્વારા વાત આવે તો થોડું સમજી લેવાનું હોય કે મને તને ટેન્શનમાં નહોતો મૂક, એટલા માટે મેં નથી કહ્યું તને. અને બધું સારું જ છે, તું ટેન્શન